કઠણ કાળજાને કંપાવી મૂકતો કિસ્સો 20 વર્ષની માતા શોધતી હતી તે પુત્ર મળ્યો તો ખરું પણ મૃત હાલતમાં વડોદરાના ગોરવા વિસ્તારની આ ઘટના છે જેમાં ડાયરી પરથી ઉચકાયો રાજ માતા પર આપ તૂટી પડ્યું। અગાઉ એક દીકરીને કોવિડમાં ગુમાવ્યો અને બીજો ગુમ થયેલો દીકરો તો ના મળ્યો પણ તેનો મૃતદેહ શહેરના ગોરવા વિસ્તારમાં 2 દિવસ અગાઉ મળેલા આધેડના મૃતદેહને ઓળખવામાં પોલીસને સફળતા મળી છે જેને ઓળખનાર માતાની કરુણ કથની કઠણ કાળજાને કંપાવી મૂકે તેવી છે। ગોરવાના દશામા મંદિર પાસે ગઈ તારીખ 8મીએ મોડી સાંજે પોલીસને એક આધેડનો મૃતદેહ મળ્યો હતો જેથી તેનું પોસ્ટમોર્ટમ કરાવતા ખિસ્સામાંથી ડાયરી મળી હતી અને તેના પરથી પોલીસને મરનારનું નામ શૈલેન્દ્ર રમેશભાઈ પંચાલ અણમોલ નગર ગોરવા હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસ તેના પરિવારજનોની તપાસ માટે પહોંચી ત્યારે મૃતકની માતા ધર્મિષ્ઠાબેન પંચાલે પુત્રને ઓળખી બતાવ્યો હતો। મરનાર શૈલેન્દ્ર પંચાલ 20 વર્ષ પહેલા કંપનીમાં નોકરી પર ગયા બાદ પરત ફર્યો ન હતો જેથી માતા અને ભાઈ ઉપેન્દ્ર લાંબા સમયથી તપાસ કરતા હતા અને દરમિયાનમાં કોવિડ દરમિયાન મૃતક શૈલેન્દ્રના ભાઈ ઉપેન્દ્રનું પણ મોત નીપજ્યું હતું। ગુમપુત્ર લાંબા સમય મળ્યો અને તે પણ મૃત અવસ્થામાં જેથી માતા પર આપ તૂટી પડ્યું। ગુમ દીકરો તો ના મળ્યો પણ મળ્યો તેનો મૃતદેહ વર્ષો પછી દીકરાની ભાળ તો મળી અને પરિવાર ખુશ પણ થયો પરંતુ જ્યારે પોલીસ દાદાએ કહ્યું કે તમારો ગુમ થયેલો દીકરો હવે આ દુનિયામાં નથી, વર્ષો બાદ સંતાન મળ્યું પણ મૃત હાલતમાં, હે કુદરત તારો આ કેવો નિર્ણય। એક મૃતદેહ બિનવારસી હાલતમાં મળી આવ્યો તો તેના પરિવારજનોની કેવી રીતના શોધખોળ થઈ છે કે કેવી? ગોરવા પોલીસ સ્ટેશનમાંથી જે બિનવારસી ડેડ બોડી એટલે કે મૃતક શબને જે લાવવામાં આવ્યું હતું જેનું પોસ્ટમોર્ટમ દરમિયાન શરૂ કરતાં પહેલાં જ એના જેકેટમાંથી એક ડાયરીનું પાનાની પાવતી મળી ચબરકી મળી હતી જેમાં જે એડ્રેસ હતું જે તપાસ કરતા અધિકારીશ્રીને અમે સુપ્રત કરી અને જણાવ્યું હતું કે આ ડાયરીમાં કાગળ મળ્યું છે। તપાસ કરતા અધિકારીએ ખૂબ જ સુંદર કામગીરી કરી અને વહેલી તકે એમના પરિવારની શોધખોળ કરી અને જાણવા એવું મળ્યું છે કે 25 વર્ષ કે 30 વર્ષ પહેલાં ભાઈ જે છે એ કોઈ ઘરેથી ચાલ્યા ગયા હતા અને આજ રોજ તેમના મૃતક શબને ઓળખાણ કરવા માટે તેમના પરિવારજનો આવ્યા હતા અને પોલીસની ઝડપી અને સુંદર કામગીરીના લીધે આજે આપણે ઈચ્છીએ કે કોઈ જીવતો વ્યક્તિ એમને મળે તો ઘણું સારું થાત પણ આજે એક મૃત ભલે મર્યા પછી પણ આજે એના ઘર અને એના પરિવારનો મિલાપ થયો છે। દુઃખદ ઘટના છે પરંતુ આજે એને એના ઘરથી એની સ્મશાન યાત્રા નીકળશે અને પોલીસની કામગીરીને અમે વખાણીએ છીએ। તપાસનો વિષય હોવાથી વધુ હું આમાં માહિતી નહીં આપી શકું। તપાસ કરતા અધિકારી જોડેથી વિશેષ માહિતી આપને મળી જશે। પંચાલ આ તમારો જે શૈલેન્દ્ર જી શું થયું હતું? એ ઘરેથી બહાર નીકળી ગયા? હા, એ તો હજી 22 વર્ષથી બહાર હતો, કોઈ પત્તો જ નહોતો એનો। પછી દશામાન મંદિર છે ને ત્યાંથી એની લાશ મળી તો એમાંથી ખિસ્સામાંથી પાવતી નીકળી એટલે પોલીસવાળા મને ખોરવા આવ્યા પછી મને લાશ બતાવી પછી મારો છોકરો જોતો। તમે જોયું પછી? હા, જોયું, કાલે જોયું। એ જ હતા? હા, એ જ હતા। શું થયું હતું? કેમ નીકળી ગયા હતા એવું? કશું નહીં, કોઈ કશું બોલ્યું જ નહીં, એની જાતે જ નીકળી ગયેલો। હા, ત્યારે તમારો જે છોકરો નોકરી હતી એપોલો ટાયરમાં તો ત્યાંથી ઘરે જ નહીં આવ્યો। જી જી તો અત્યારે પોલીસવાળા ઘરે આવ્યા હતા એવું હતું? હા, કાલે આવ્યા હતા પોલીસવાળા ઘરે તો પોલીસવાળાએ બધી મારી માહિતી લીધી પછી કે તમને લાશ બતાવીએ તમે ઓળખી લો એટલે મેં ઓળખી તો મારો છોકરો જ હતો। શું કહેશો કે 25 વર્ષે તમારો જે છોકરો છે મૃત હાલતમાં મળ્યો છે? હા, આજે અહીંયા આવ્યા છો તમે? જોશથી બોલો થોડું। શું કહેશો કે 25 વર્ષ પછી જે આ દીકરો તમારો મળ્યો છે પણ એ બી ના, કોઈ દિવસ નથી મળ્યો મને। અમે બહુ તપાસ કરી પણ કોઈ જગ્યાએ પત્તો જ ના લાગ્યો અને આ લાસ્ટ દશામાન મંદિરેથી મળી તો કોકે કહ્યું હશે તો પોલીસવાળા તઈ તપાસ કરવા ગયા પછી ખિસ્સામાંથી પાવતી મળી, ઘરનું એડ્રેસ મળ્યું। હા, એ એડ્રેસ પરથી ખોરતા આવ્યા પોલીસવાળા અને પછી અમે અહીં પોસ્ટમોર્ટમ કર્યા પછી અમે અહીં જોવા આવ્યા તો